હોંડિયા જો ભાઈ, મોટા મોટા હોંડિયા છે. નાનું હું શાક બનાવવાનું છે. આપણે શાક બનાવવાનું છે. ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે માર્કેટમાં લઈએ છીએ ઝીંગા. એક ઝીંગો છે ને બાકીના બધા હોંડિયા છે. તો હોંડિયા જો ભાઈ, મોટા મોટા હોંડિયા છે. નાનું હું શાક બનાવવાનું છે. હા, તો જોરદાર એવું શાક બનાવવાનું છે ભાઈ. ને જો માર્કેટમાંથી લઈ આવ્યા છે કા. હા, તો આપણે શાક બનાવવાનું છે. તો વ્લોગમાં બનાવ્યા છો. જોરદાર એવું શાક બનાવવાનું છે મોટા ઝીંગાનું. તો ભાઈ જો હું તમને દેખાડી દઉં પહેલાં. તો જો મોટા મોટા ઝીંગા છે. ઝીંગા એટલે કે ભાઈ છે ને હોંડિયા છે. અને આ એક છે ને ઝીંગું છે. જો આ મોટું છે અને આ તો બહુ મોટા થાય, પણ આ તો એક મીડિયમ સાઇઝનું છે. જો અને આ બધા બાકીના હોંડિયા છે અને એનું શાક બનાવવાનું છે કા. અત્યારે છે ને ભાઈ સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે. તો આવી રીતે સુધારવાના છે. તો આવી રીતે છે ને ભાઈ, આવી રીતે સુધારવાના છે. તો અને આપણે ચાલુ થઈ ગયું છે. તો સૌથી પહેલાં છે ને આપણે તેલ નાખી દીધું ને એમાં છે ને ડુંગળી નાખી દીધી. ડુંગળી છે ને આપણે તેલમાં પકવવાની છે થોડી વાર. તો જો ડુંગળી પકવવા મૂકી દીધી છે તપેલામાં. તેલમાં આવે છે ને ભાઈ થોડી વાર આપણે ડુંગળી પકવશું. અત્યારે જો આપણે ઝીંગા સુધારીને મૂકી દીધા છે. તો આ રીતે સુધાર્યા છે ને બધા સુધારીને મૂકી દીધા છે. અને અહીંયા જો ડુંગળી ગરમ થાય છે. તેલમાં ડુંગળી પકાવી નાખશે થોડી વાર. તો ડુંગળી આપણી તેલમાં પાકી ગઈ છે. હવે નાખી દઈશું હળદર. હવે નાખી દઈશું ધાણા જીરું પાવડર. પછી નાખી દઈશું મીઠું એટલે કે નમક. પછી નાખી દઈશું લાલ મરચું કાશ્મીરી. તો લાલ મરચું આપણે નાખી રહ્યા છીએ. જો તો આપણે મસાલો નાખી દીધો છે ને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું. હવે નાખી દઈશું એમાં આપણે ટમેટાનો સોસ. આપણે ટમેટાનો સોસ મસ્ત મજાનો એવો કર્યો હતો ગ્રેવી, એ પણ આપણે નાખી દીધી. બધો મસાલો નાખી દીધો છે ને હવે થોડી વાર આપણે ગેસ પર પકાવવા રહેવા દઈશું. તો આપણો મસાલો પાકીને રેડી થઈ ગયો છે. તો મસાલો બધો તૈયાર થઈ ગયો છે, મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ ને આપણે હવે એમાં નાખી દેવાનું છે સુધારેલા ઝીંગા. ઝીંગા એટલે કે હોંડિયા, અમારે અહીંયા હોંડિયા કહેવાય. તો જો નાખી દીધા છે બધા. ગ્રેવી મસ્ત મજાની થઈ ગઈ છે અને હોંડિયા પણ આપણે નાખી દીધા ને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું. હવે આમાં આપણે નાખી દઈશું પાણી. તો જો અત્યારે આપણે છે ને પાણી નાખી દીધું છે ને હવે છે ને ભાઈ 5 થી 10 મિનિટ પકાવવા રહેવા દઈશું. પાણી નાખીને જો આપણે હોંડિયાનું શાક પકાવવા મૂકી દીધું છે. તો હવે છે ને ભાઈ 5 થી 10 મિનિટ પકાવવા રહેવા દઈશું આપણે. એટલે છે ને આપણું શાક, હોંડિયાનું શાક બનીને તૈયાર થઈ જાય છે. ઝીંગાનું શાક જો મસ્ત મજાની એવી ગ્રેવી છે ભાઈ. ટમેટું નાખ્યું છે, ડુંગળી નાખી છે, આપણે બંનેનો પેસ્ટ નાખ્યો છે એટલે શાક જોરદાર બનશે. તો અત્યારે છે ને ભાઈ આપણે સીબું ઢાંકી દઈએ અને 5 થી 10 મિનિટ છે ને આને પકાવવા રહેવા દઈએ ગેસ ઉપર. તો ભાઈ આપણું છે ને હોંડિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો મસ્ત મજાની જાડી ગ્રેવી બની છે અને તૈયાર થઈ ગયું છે ને આપણે છે ને અત્યારે જમવા બેસી ગયા છે. તો આપણું ભાણું તૈયાર થાય છે. જો જોરદાર એવી જાડી ગ્રેવી છે અને મસ્ત મજાનું એવું પાકી ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. જો એકદમ ગરમા ગરમ શાક બનીને રેડી થઈ ગયું છે. અને આ જુઓ ભાઈ, તો
ધવાડા કાઢે છે એવું ગરમા ગરમ છે ને ગ્રેવી પણ જાડી છે હું તમને દેખાડું આ જો ડુંગળી ને ટમેટું આપણે પેસ્ટ નાખ્યો એટલે ગ્રેવી પણ એકદમ જાડી બની છે મસ્ત મજાની અને શાક રેડી થઈ ગયું છે જો ભાઈ વરસાદ ચાલુ છે અને આપણું શાક પણ જોરદાર એવું બની ગયું છે જો અને કાજલ ને આપણે બધા છે ને ભાઈ અત્યારે જમવા બેસી ગયા છે ગરમા ગરમ ઝીંગાનું શાક તો પાણું તૈયાર થઈ ગયું છે જો ભાઈ એકદમ ખાટી ગ્રેવી છે ને કાંઈ ઘટે નહીં અને વરસાદનો માહોલ છે ભાઈ જો ધવાડા કાઢ સાસ છે અને ખોંડિયાનું શાક છે તો આપણે ઝીંગા લાવ્યા હતા એનું શાક બનાવ્યું હતું એનું શાક બનાવીને આપણે ખાઈ પણ લીધું છે તો એકદમ ટેસ્ટી બન્યું હતું બહુ જોરદાર બનાવ્યું હતું કેમ કે બનાવ્યું હતું મારા હાહરાએ એટલે બહુ સારું બનાવ્યું ડુંગળીનો પેસ્ટ ને એવું નાખીને બનાવ્યું હતું એટલે બહુ મસ્ત બન્યું હતું તો અમે બધાએ ખાઈ લીધું છે તો આવું ઝીંગાનું શાક કોને કોને ખાધું કોમેન્ટ કરીને કહેજો તો આજનો વ્લોગ એટલો જ છે તમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરો ચેનલ પર ના હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબ મળશે નવા વ્લોગમાં જય માતાજી